ધોળકા ગામે 14 જાન્યુઆરીએ થયેલા હુમલા અને વૃદ્ધાની હત્યાના કેસમાં વાતાવરણ ગરમાયું છે। 15 પૈકી માત્ર 4 આરોપી પકડાતા દલિત સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। એસપી કચેરીએ રજૂઆત કરતા અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં તમામ આરોપીઓ નહીં પકડાય તો ન્યાય માટે મૃતકનો મૃતદેહ સાથે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે। ધરણા પ્રદર્શન માટે એના માટે બેસવું પડ્યું છે કે બોટાદ જિલ્લાની અંદર પોલીસને તુરખા ગામની જાણ કરેલી હોવા છતાં, ફરિયાદ પણ આવેલી હોવા છતાં ત્યાં પોલીસની હાજરીમાં જે મર્ડરો થયા છે અને આરોપીઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તારી માને તો મારી નાખી પણ તમને પણ મારી નાખીશું। જ્યારે પીડિત પરિવાર જમવા બેઠો હોય છે તે સમયે સામેની વ્યક્તિઓ ધારદાર હથિયારો, ધાલા ભાર્યા તલવારો લઈ અંદર ઘૂસી જાય છે અને 6 જણાને ગંભીર રીતે મારવામાં આવે છે, જેઓના માથા ફાડી નાખવામાં આવે છે।